ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્પાની આડમાં શંકાસ્પદ ધંધાનો આક્ષેપ, જનતા રેડથી અમરેલીમાં ખળભળાટ। અમરેલીમાં સ્પાની આડમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના આક્ષેપથી ચકચાર મચી છે। લાઠી રોડ પર માચિયાળા બાયપાસ ચોકડી નજીક આવેલ ઓરા સ્પાને લઈ સ્થાનિક જાગૃત નાગરિકોએ સ્થળ પર પહોંચી જનતા રેડ કરી હતી। સ્થાનિકોએ સ્પાના લાયસન્સ, સ્ટાફ વેરિફિકેશન અને જરૂરી મંજૂરીઓ અંગે સવાલો ઉઠાવી સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। એટલું જ નહીં, કચરાના ઢગલામાંથી રાષ્ટ્રધ્વજ મળી આવ્યો હોવાનું સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવતા મામલો વધુ ગંભીર બન્યો। સ્થાનિકોની માંગ છે કે સ્પાના સીસીટીવી ફૂટેજ, દસ્તાવેજો અને સ્ટાફની જરૂરી ચકાસણી કરવામાં આવે। જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હવે સૌથી મોટો સવાલ એ છે કે તંત્રની નજર હોવા છતાં સ્થાનિકોને જનતા રેડ કરવાની નોબત કેમ આવી? સમગ્ર મામલે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। મોહસિન અસલમભાઈ બ્લોચ। તારું આપનું નામ? ક્યાં રહ્યો છો? બે હું ચાંદની ચોક પટાવાડી વ્યવસાય શું કરો તમે? સ્પાનો કઈ જગ્યાએ? લાઠી ગુરુદત્ત બાયપાસ માચિયાળા રોડની ચોકડી। બરાબર। આમની મંજૂરી તમે લીધી છે સ્પાની? જી। ક્યારે? અહીંયા જરસ તો એમનું ત્યારે એમનું સર્ટી, મંજૂરીનું સર્ટી આઈનું મંજૂરીની શરતો છે ને મારી પાસે? હા, અહીંયા જે અત્યારે દેશ તમે સ્થાને હોય એની મંજૂરી છે। બીજું પોલીસ અહીંયા જે તમારો સ્ટાફ હોય એનું પોલીસ વેરિફિકેશન થાય ને 24 કલાકમાં અમારે થાય। હજી છોકરીઓ આવીશ ને એટલે એમ ન થાય, 24 કલાકમાં અમારે દેવાનું। 24 કલાક સ્પા અહીંયા કેટલા વર્ષથી ચાલુ છે? વર્ષથી આ જગ્યાનો ભાડા કરાર તમારા નામનો છે? મારા નામનો નથી। તો સ્પાની મંજૂરી કોણ આપી? હા? ભાડા કરાર તમારા નામનો નથી। ભાડા આ સ્પાની મંજૂરી ક્યાં નામે લીધી છે? આ જગ્યાનો ભાડા કરાર તમારા નામે છે? મારા નામે નથી। તો સ્પાની મંજૂરી કોના નામે લીધી? અહીંયા મારા ભાગીદાર હતો ને પેલા એ તો છૂટી ગયા કે હા, એ છૂટી ગઈ। ક્યારથી એમની ભાગીદારી છૂટી ગઈ? બરોબર જવું છે। તો તમે એમના નામ ઉપર હજી આપો છો? જી ગેરકાયદેસર વસ્તુ છે ને એમના નામ ઉપર આપવું હોય। જી જી। અને આ જગ્યાનું ભાડા છે, આ જગ્યા કોની છે? મેહુલભાઈ દેસાઈ। ભાડા કરાર કયા હેતુથી લખ્યો છે? સ્પાના સ્પાના હેતુથી લખ્યો છે ભાડા કરાર? જી। સ્પાના હેતુનો ભાડા કરાર તમારી પાસે છે? મારી પાસે નથી, મેહુલભાઈ પાસે। એમાં ભાડા કરાર અમે વાંચ્યો, ગોડાઉન માટે છે। આ જગ્યા ગોડાઉન માટે નથી અને સ્પા કરી નથી। સ્પાનો ઉલ્લેખ છે નહીં। ગેરકાયદેસર રીતે ભાડા કરાર વગર આ જગ્યા મેહુલભાઈની છે, ભાડા કરાર તમારા નામનો છે ને અને તમે સ્પા હટાવો છો। આ કાયદેસર સરકાર વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો ગણાય। તમારી પાસે જે આ ચડતી છે 2014 છે, બરાબર? હવે નવા નથી એરિયા રાઉન્ડ ક્યાંનું છે? નથી નીકળતા હવે નવા। આ 2014 ની અમને ક્યાં ખાલી મંજૂરીનું અત્યારે કીધું, શોપેક લાયસન્સ પેલા અમને કાઢ્યા હતા, પછી અમારા જે બંધ થયા ને સ્પા અયોધ્યામાં, પછી સાહેબે એમ કીધું કે તમે જ્યાં જગ્યાએ હેતુ ધંધો કરો છો ત્યાં આજુબાજુ વાળીને સાઇન કરી અને સિટી પોલીસ સ્ટેશનમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં અને એસઓજીમાં એ પત્ર આપી દે અને એક પત્ર તમારી પાસે રાખો। એ પત્ર મારી પાસે પડ્યો। પત્ર તમે PSI ને આપજો, પણ તમારા નામનો ભાડા કરાર નથી આ જગ્યાનો, તો સ્પાની મંજૂરી ન મળે તો તમે એમનામાં આપો છો એ ગેરકાયદેસર વસ્તુ છે। તમારું આ જે સર્ટી છે તો કેરિયા રોડનું છે 2014નું। તમે અત્યારે PSI ને જે સર્ટી બતાડ્યું એ ક્યાંનું છે? અયોધ્યા અયોધ્યા કરવાનું। હવે નવા નથી નીકળતું ને, તો નવા નથી નીકળતા તો સ્પા એમનામાં હાલે મંજૂરી? બધાને હાલે જ છે એમનું। તમારા હાલે? તમે જાણ કરીને પોલીસને એમનો હાથમાં દે છે? બધાના સ્પા, કોઈની પાસે શોપેક લાયસન્સ નથી અમરેલી। મંજૂરી વગર હાથવા કોણ દે એ છે? મંજૂરી આપેલી છે ને, મંજૂરી મેં તમને કીધું ને કે હવે એસપી સાહેબ અમને એમ કીધેલું છે કે હવે તમે આગળ પાછળ બાજુ વાળાની સાઇન કરી લો। એસપી સાહેબે કીધું તમે? કોણે કીધું? પેલા જૂના હતા ને 2021માં અમારા જે બંધ થયા ને છો બધા આખા અમરેલીમાં બંધ થઈ ગયા હતા, એટલે પછી શોપેક લાયસન્સ નગરપાલિકામાંથી નથી દેતા અને એમ કીધેલું કે તમે જ્યાં પણ જગ્યાએ ખોલો ત્યાં આજુબાજુની પરમિશન લઈને ખોલજો। કોણે કીધેલું? સાહેબ ક્યાં સાહેબ? એ તો મને નામ નથી આવડતું। તમારે બોલ્યા? 2021માં હતા તાલુકામાં। 2026 આવે છે। ડેઝિગ્નેશન તો ખબર છે હોતો તો હવે અમને તાલુકામાં પોલીસ સ્ટેશનમાં અમે ગયા હતા ત્યારે આખો દિવસનું તમે જે રજીસ્ટ્રેશન કરો છો એમની ફી કેટલી છે? 800 રૂપિયા એક દિવસ। એ ફી તમે એકાઉન્ટ થ્રુ લો છો તો નહીં નહીં, અલગ અલગ થ્રુ આવે। કસ્ટમર પાસે કોઈ કેશ હોય બુક કરી ઓનલાઈન। પછી એનો હિસાબ તમે કઈ રીતે રાખો છો? આ જે ફી લ્યો છો સ્પાની એનો હિસાબ કઈ રીતે રાખો છો? કઈ રીતના રાખો? રજીસ્ટ્રેશન હા હોય ને, રજીસ્ટ્રેશન ઓડિટ કરાવો છો? રજીસ્ટર હોય ને મારી એનું ઓડિટ કરાવો છો? મતલબ પૈસા જેટલા એવા આવક જાવકનું ઓડિટ હા તો કરાવો? હોય ને। ઓડિટ રિપોર્ટ છે તમારી પાસે છેલ્લા 3 વર્ષનું? ઓડિટ એટલે કઈ સમજાવવું નહીં મને। તમે આ વિશે જાણો છો? સ્પા વિશે, હા સ્પાના રૂલ્સ રેગ્યુલેશન વિશે જાણો છો? શું? કાંઈ જાણો છો એમ પૂછું? હા કઈ રીતે ચલાવી શકાય એના રૂલ્સ રેગ્યુલેશન એના રૂલ્સ વિશે જાણો છો? હા શું હોય છે? નોમ્સ કે ને અમને રૂલ્સ બોલો। તમે જાણો છો? શું હોય તમે તમે ચલાવો જાણકારી નોમ્સ કે
હા તમે શું શું નોર્મ્સ જાણો છો સ્પા આપવા માટે શું શું હોવું જોઈએ સ્પા માટે શું શું હોવું જોઈએ મતલબ તમે પૂછો એ કહો. નિયમથી ખબર છે હા નિયમની હા, તો ખબર. ક્યાં ગેરકાયદેસર રીતના કોઈ વસ્તુ પકડાય ગેરકાયદેસર રીતના બીજું કોઈ ક્યાં વસ્તુ ચલાવી પકડાય. શકાય? ક્યાં ચલાવી શકાય ક્યાં ચલાવવા? આ એરિયામાં સ્કૂલ કોલેજ એવું કઈ સ્થળ હોય એનાથી 400 મીટર દૂર ચલાવો પછી બીજું ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે ને હા. એ ડેટ જોઈ લીધી એમાં સ્પાને લગતી કોઈ વસ્તુ છે નહીં અહીંયા. સ્પાને લગતી વસ્તુ હોય ને જે બધા બેડશીટ હોય પેન્ટિંગ હોય મસાજ માલિશ તેલ માટે હોય કોઈ વસ્તુ પાવડર હોય ઓઇલ હોય ક્રીમ હોય આ ક્રીમ પડ્યા ત્યાં અંદર કાંઈ નથી બનતું ને છે ને પેન્ટી રાખેલી હોય બેડશીટ તમે અત્યાર રાખેલી હોય. સુધીની જેટલી લેડીઝો અહીંયા કામ માટે રાખી વર્કર માટે એમની ક્યાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે સિટી પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી છે હા લેખિત અને ફોટો વેરિફિકેશન એનું આ verification વેરિફિકેશન ઓછી કોપી મારી પાસે હોય બધાની જાણ કરી આવેલું સ્ટાફ કેટલા દિવસે બદલાય છે સ્ટાફ આવે 15 દિવસે 10 દિવસે કઈ નક્કી ન હોય છોકરી રહે ત્યાં સુધી અમે રાખીએ છેલ્લા મહિનાની એટલે કે ગઈ આ લોકો ક્યારે આવેલા છે આ કાલ સવારે આવે તો એમની જાણ કરી પોલીસને હજી 24 કલાક નથી હજી અમે નથી કરાવી કાલે 24 સવારે કલાક થાય. 24 કલાક થઈ ગઈ કાલ સવારે નહીં આજ સવારે બે છોકરીઓ આજ સવારે અત્યાર સુધીની પોલીસને અને એક લેખિત રાતે જાણ આવે અત્યાર સુધીની પોલીસને લેખિત જાણ કરી હોય એમને ટોટલ ડોક્યુમેન્ટ તમારી પાસે છે હા હોય ને. અમરેલી સિટી પોલીસ સ્ટેશનને જાણ કરી હા. બીજા ક્યાં ક્યાં જાણ કરી એસઓજી મહિલા પોલીસ એમનો આધાર પુરાવો ઓસી કોપી હા હોય ને મારી પાસે છે હા છે અત્યારે દરેક પત્રકારોને આપજો તમે. અને લાયસન્સની માહિતી અત્યારે આપજો સંસ્કારી શહેર છે અને એમાં બિલાડીના ટોપની જેમ જ્યાં જુઓ ત્યાં સ્પા ખુલી ગયા છે. સ્પા ચલાવવા માટેના અમુક નોર્મ્સ હોય નિયમો હોય જેનો ઉલાળ્યો કરીને અમરેલી શહેરમાં એવા અનેક સ્પાઓ ખુલ્યા છે કે જ્યાં સ્પાની આડમાં ગોરખ ધંધા તો નથી ચાલતા. આ સવાલો ઉઠ્યા છે. પોલીસ વેરિફિકેશન વગર સ્ટાફ અહીંયા પણ ચેકિંગ દરમિયાન સવારમાં આવે સાંજે વહી જાય તો એક પ્રકારનું સ્પાની આડમાં કૂટણખાના તો નથી ચાલી રહ્યા ને. આવા સવાલો ઉઠી ગયા છે. આજે અહીંયા એક સ્પા ઉપર રેડ કરવામાં આવી, જનતા રેડ કરવામાં આવી અને ત્યાં કોઈ પણ પ્રકારના નોર્મ્સ વગર આ સ્પા ચાલતું હતું. તો આવા તો અનેક સ્પા અમરેલી શહેરમાં દરેક જગ્યાએ ફૂટી નીકળ્યા છે. તો અમરેલીની જનતા પણ એવું ઈચ્છી રહી છે કે આ ગોરખ ધંધાઓ અમરેલીમાં બંધ થશે ખરા.